ઊંઝા એપીએમસી નિયામક મંડળની ચૂંટણી આનું પરિણામ હતું. એટલે 10 ખેડૂત પ્રતિનિધિ અને 4 વેપારી પ્રતિનિધિના ચુનાવના આજે જે પરિણામ આવ્યા છે એ જોઈએ તો કહેવાય કે ઊંઝામાં ઓવરઓલ ઊંઝા એ ભાજપનો ગઢ છે. વર્ષોથી અહીંના તમામ લોકોની વિચારસરણી ભાજપ તરફી રહેલી છે. લોકશાહી છે. ચુનાવમાં લોકોએ કેટલાક બધાને મહત્વાકાંક્ષા હોય, મેન્ડેટ માગ્યો હોય, ન મળ્યો હોય, અને જેને મેન્ડેટ મળ્યો છે એમાં પણ ક્યાંય પણ હાલ જે માહોલ છે એ ખૂબ જ સુમેળભર્યો અને સૌહાર્દપૂર્ણ વાતાવરણ છે. ઊંઝાના વેપારી મિત્રો એમની એક ખાસિયત રહી છે કે ગમે તે કોઈ પણ પરિસ્થિતિ હોય બધા સાથે બેસી અને નિર્ણય કરતા હોય છે. બધા ભાજપ સમર્પિત છે અને આજે જીત્યો હોય અગર હાર્યો હોય કાલે બધા ભેગા બેસી અને અહીંયા આગળ ચા પીતા હોય છે. અને આજે પણ અત્યારે હાલ આપ બધા જોઈ રહ્યા છો એ મુજબ માહોલ એ છે. અને જે ટીમ જીતીને આવી છે એ પણ ભાજપને સમર્પિત છે. કેવી રીતે આ બજારનો ઉત્તરોત્તર વિકાસ થાય એ જ બધાનો આશય રહેલો છે. માટે આમાં ક્યાંય આ સંસ્થાના વહીવટમાં કે એમાં ક્યાંય કોઈ તકલીફ થયું નથી. આ સંસ્થા જોઈએ તો સમગ્ર ભારતની શિરમોર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ છે. અહીંયા આગળ રાજસ્થાન, સમગ્ર ગુજરાત, દૂર દૂરથી ખેડૂતો અને વેપારીઓ અહીંયા પોતાનો માલ વેચવા આવતા હોય છે. સાહેબ, ખાસ કરી ભાજપે જે મેન્ડેટ આપ્યા એમાંથી 8 મેન્ડેટવાળા લોકોની હાર થઈ છે, ઉમેદવારોની હાર થઈ છે. ક્યાંક આમાં ચુનાવણી પ્રક્રિયામાં એવું છે કે ખેડૂતના 10 પ્રતિનિધિમાં કોઈ એક પણ મત આપી શકે અને 10 પણ આપી શકે. વેપારીમાં પણ 4 માંથી 1 પણ આપી શકે અને 4 પણ આપી શકે. એટલે ક્યાંય ને ક્યાંય લોકો પોતાના રિલેશન, ઊંઝા એક નાનું ગામ જેવું ટાઉન છે એટલે એમાં ક્યાંક પર્સનલ રિલેશનના એના લીધે પણ રિઝલ્ટમાં ઉલટફેર થતી હોય. પણ જે આવ્યા છે બધા ભાજપ સમર્પિત છે અને પાર્ટી તરફથી જે પણ સૂચના કે માર્ગદર્શન હશે એ મુજબ જ અહીંયા આગળ સરકાર મેનેજમેન્ટ બોડી બનવાની છે. ચેરમેન આગામી દિવસો શું લાગે છે કે પાર્ટીના મોવડીઓ કે મોવડી મંડળ તરફથી જે સૂચના હશે એ મુજબ અહીંયા આગળ બનશે. આવનારા વર્ષમાં શું ગોલ રહેશે ખાસ એપીએમસીનો? મેં જોયું છે કે છેલ્લા 5 વર્ષની અંદર જ્યારે ગત ટર્મમાં મેં ચાર્જ સંભાળ્યો ત્યારે અહીંનું જે ભંડોળ હતું એ ભંડોળ 5 વર્ષમાં ડબલ થયું છે. અહીંયા આગળ 5 વર્ષ પહેલાં જે આવક હતી એ આવક પણ આજે ડબલ થઈ છે. અહીંનું એક્સપોર્ટ, ડાયરેક્ટ એક્સપોર્ટ 3500 કરોડ આજુબાજુ હતું એ આ 5 વર્ષમાં વધીને આજે 10,000 કરોડ જેટલું એક્સપોર્ટ છે. અને એટલું ને એટલું જ ડોમેસ્ટિક માર્કેટ છે. ઊંઝા એ દિવસે દિવસે એનો વિકાસ થતો જાય છે અને એક ઇન્ટરનેશનલ ટ્રેડ હબ બનતું જાય છે. જોઈએ તો સમગ્ર ભારતનો જે પણ મસાલાનો બિઝનેસ છે એનું 25% સ્ટેક ઊંઝાથી થાય છે. માટે ઊંઝાનું ઇમ્પોર્ટન્સ પણ એટલું છે અને આ બજારની આન બાન શાન જળવાઈ રહે અને વધુમાં વધુ એનો વિકાસ થાય, ખેડૂતોને સારા લાભ મળે. સરકાર પણ ખેડૂત માટે બહુ જ હકારાત્મક છે અને એનો સીધો લાભ આ મંડી થ્રુ ખેડૂતોને મળે એવો અમારો અભિગમ રહેશે.